અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં રહેતા એક યુવકને તેની જ પત્ની અને તેના પ્રેમીએ મોતને ઘાટ ઉતારી ઘરના રસોડામાં દાટી દીધો હતો. હચમચાવી નાખતી આ હત્યાનો બનાવ 14 મહિના પહેલાં બન્યો હતો, પરંતુ 3 મહિના પહેલાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈને માહિતી મળી હતી કે ફતેવાડી વિસ્તારમાં રહેતા સમીર નામના યુવકની હત્યા કરીને લાશ દાટી દેવામાં આવી છે. ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી ઇમરાન નામના વ્યક્તિની પૂછપરછ કરતા જ સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. ત્યારે પોલીસે આ હત્યા મામલે ઇમરાનની ધરપકડ કરી તેની પ્રેમિકા રૂબી અને તેના 2 ભાઈઓને વોન્ટેડ જાહેર કર્યા છે. રાણીપ વિસ્તારમાં એક જ્વેલર્સમાં મહિલાએ ગ્રાહકના સ્વાંગમાં આવીને દુકાનદારની આંખમાં મરચાંનો પાવડર નાખતા દુકાનદારે મહિલાને એક બાદ એક 17 લાફા ઝીકી દીધા હતા. રાણીપ શાક માર્કેટ પાસે સોના ચાંદીની દુકાનમાં બપોરના સમયે સોની એકલા બેઠા હતા. તે સમયે એક મહિલા લૂંટના ઈરાદે અહીં આવી હતી અને સોનીની આંખમાં મરચાંની ભૂકી નાખી હતી, પરંતુ તે સોનીના આંખમાં ન જતા સોની તરત જ ઊભો થયો હતો અને ચોરી કરવા આવેલી મહિલાને એક બાદ એક 17 લાફા ઝીકી દીધા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ત્યારે પોલીસે ગુનો નોંધી મહિલાની શોધખોળ હાથ ધરી છે. સુરત દુષ્કર્મ કેસના આરોપી આસારામને ગુજરાત હાઈકોર્ટે હૃદય સંબંધિત બીમારીની સારવાર માટે 6 મહિનાના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. આસારામ વતી રજૂઆત કરવામાં આવી હતી કે જોધપુર કોર્ટે આસારામને 6 મહિના માટે જામીન આપ્યા છે. તે હૃદય સંબંધિત બીમારીથી પીડિત છે અને તેમને સારવાર મેળવવાનો હક છે. જેથી કોર્ટે કહ્યું હતું કે આસારામની મેડિકલ પરિસ્થિતિને આધારે તેમને જોધપુર હાઈકોર્ટે જામીન આપ્યા હોવાથી ગુજરાત હાઈકોર્ટમાં અલગ સ્ટેન્ડ લઈ શકે નહીં. જેથી ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ આસારામના 6 મહિનાના વચગાળાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે.